હે માં, અમારી આસ્થાને હાથ નહીં આવવા દેતી. મારી જેને જેનો આશરો એને એની લાડ અમારે તારો આશરો. હે માં, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર. આ સાંજના 7:30 વાગ્યા છે. સંજના હજી કોલેજેથી ઘેર કેમ નથી આવી? ફોન કરતું એને. હા લ્યો કરું. આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો, આંખોમાં આવી જાય તારી સામે, મારું ના માને સપના હજારો માનો. હું તને એટલો પ્રેમ કરું છું ને કે હું તારા વગર નહીં રહી શકું. હું પણ નહીં રહી શકું. તો હવે આગળ આગળ શું? આગળ કંઈ તો આપણે વિચારીએ ને હવે આપણી લાઈફ વિશે. તારા ઘરના માનશે? મારા ઘરના લોકો એકદમ સાત્વિક અને સંસ્કારી છે, કદી માનશે તો નહીં પણ હું કોશિશ કરી. જો તારા ઘરના ન માને ને તો મારી પાસે બીજો પણ રસ્તો છે. શું? આપણે ભાગીને લગ્ન કરી. એ મારાથી કદી નથી, કારણ કે હું મારા મમ્મી પપ્પા વગર ક્યારેય ના રહી શકું. તો તારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી આની સિવાયનો. આપણી કાસ્ટ પણ અલગ છે. આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું આ રસ્તો કદી નહીં અપનાવું. તો તને તો ખબર છે ને કે તારા બધા જ ફોટા મારી પાસે છે. જો છે ને મારી પાસે બધા સબૂત. જો આ મેં કીધું એમ તું નહીં કરી તો આ બધા ફોટા કાલે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના મારફતથી તારા ઘરે પહોંચી જશે. મમ્મીનો ફોન આવશે, શું જવાબ આપું? એને કહી દે ને કે મને એક છોકરો ગમે છે ને હું એની સાથે ભાગીને લગ્ન કરું છું. પણ મેં તમારા પર આટલો વિશ્વાસ કર્યો એ જ મારો વાંક ને. હું આ મારા મમ્મી પપ્પાને કહીશ તો મારા નાના ભાઈનું ને મમ્મી પપ્પાનું શું થશે? એ મારે નથી જોવાનું, એ હવે તારે જોવાનું હોય. હાલો મમ્મી. બેટા હાંજના 7:30 વાગ્યાને હજી કેમ કોલેજેથી ઘરે નથી આવી? તારા પપ્પા ખીજાય છે. હું ઘરે નહીં આવું. સમજાણું નહીં તું શું કહેવા માંગે છે. મને એક છોકરો ગમે છે, હું એની સાથે ભાગીને લગ્ન કરું છું. બેટા આપણા સંસ્કારમાં નથી, તું આપણા ઘરે આવી જા. શું કહે છે ઈ? ક્યાં છે ઈ? આપણી જિંદગી બગડી ગઈ, હવે ભાગીને લગ્ન કરે છે. તો હવે હું સમાજમાં હું મોટો બતાવીશ? મારે ઘરની બહાર પગ કેમ મૂકવો? સમાજમાં મારા નામનું શું થશે? લોકો મને મેણા મારશે. આ છોકરીને મેં ભણાવી એ જ મારો વાંક ને? એ કેમ ભૂતી છો? મને મજા નથી. હાલ મજાના ખોટા બાના નથી કાઢવાના. સાની મની રસોઈ બનાય. હમણાં તારી 1 મિનિટ કેમ? તારી હમણાં બધી મજા ઉતારું. બનાવું છું. घर के दर से दर बदर यूं हो गए कदम, एक जरा सी जिंदगी में इस कदर सितम, ओ खुदाया, ओ खुदाया. મમ્મી ફોન ઉપર, જલ્દી ફોન ઉપાડ. હરી તારા નામ છે 1000, કિયા નામે લખવી કંકોતરી. કોનો ફોન આવ્યો અત્યારે? હાલો કોણ? મમ્મી હું સંજના બોલું છું, મારે અહીંયા નથી રહેવું. પણ બેટા હવે કાંઈ ન થાય. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. પણ બેટા હવે પેલા જેવું કાંઈ નથી રહ્યું. કેમ મમ્મી એમ કેમ બોલે છે? બેટા તે તો આપણા ઘરનું કાંઈ ન જોયું. મારે તારે વાત કરવાનું મન નથી. આ તો તારી માં શું ને એટલે વાત કરું. મારા પપ્પા શું કરે છે? ભાઈને કેમ છે? તારા પપ્પા તો દુનિયામાં જ નથી રહ્યા. કેમ હું છું? તારી આ હરકતના કારણે સમાજના લોકો તારા પપ્પાને મેણા ટોણા મારતા ને અને લોકો સામે પહોંચી ન વળ્યા એટલે એના આત્મહત્યા કરી લીધી. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ. આ લોકો અહીંયા ખૂબ જ ખરાબ છે. પહેલા મને મોંઘી ગિફ્ટ આપીને ફસાવી લીધી ને અહીંયા એને રહેવા માટે ઘર પણ નથી ને ખાવા માટે વસ્તુ પણ નથી. તો ખાવાનું વધ્યું હોય તો આપે, નકર ભૂખ્યું સુઈ જવાનું. અને સાંજે દારૂ પીને આવીને મમ્મી પપ્પા સામું ગાળો આપે. મારા શરીર પર તો નકર મારના ડાઘ છે, તેને કઈ દેખાય જ નહીં. મને અહીંથી તું લઈ જા. બેટા તારો ભાઈ પણ નાનો છે, તારા પપ્પા આ દુનિયામાં નથી ને હું મજૂરી કરીને તારા નાના ભાઈનું પેટ ભરું. હવે તે જ ભૂલ કરી છે, તું ભોગે. મારે અહીંયા નથી રહેવું, હવે તું જ કઈક રસ્તો કાઢ. બેટા તારું ધ્યાન રાખજે, ફોન મૂકું. હે ભગવાન, હવે તું જ કઈક રસ્તો બતાવ. મારી એક નાનકડી ભૂલથી મારા આખા પરિવારનો માળો વિખાઈ ગયો. મારા પપ્પાએ મારા માટે શું નહોતું કર્યું, એ પણ આ સમાજના ડરથી દુનિયા મૂકી દીધી. મારો કોઈ આધાર જ નથી. મારા એક ખોટા કામથી મારી પાસે મરવા સિવાય કોઈ ઉપાય જ નથી.
હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જો કોઈ દીકરીને મનમાં આવો વિચાર પણ આવે ને તો તું ત્યાંથી પાછી વાળજે.